ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. રસાયણ વિજ્ઞાનના લેક્ચરમાં તમારું સ્વાગત છે. બધા મજામાં હશો તેવી અપેક્ષા સાથે ચાલુ કરીએ આપણે આગળ. પી વિભાગના તત્વો. પી વિભાગના તત્વો એમાં સમૂહ નંબર 15 વિશેની માહિતી આપણે ભણતા હતા. સમૂહ નંબર 15ની અંદર ઓક્સિડેશન આંક, સમૂહ નંબર 15ના સામાન્ય ઓક્સિડેશન અવસ્થા -3 +3 +5. સમૂહમાં ઉપરથી નીચે જાય એટલે -3 ઓક્સિડેશન અવસ્થા ધરાવવાની વૃત્તિ ઘટે. +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનની સ્થાયીતા ઘટે. +3 ઓક્સિડેશન અવસ્થા માટેની વૃત્તિ વધે. આ મુજબના ગુણધર્મો જોયા. નાઇટ્રોજન -3 +3 +5 ઉપરાંત તેના ઓક્સાઇડમાં +1 +2 અને +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. આ ઉપરાંત ફોસ્ફરસ પણ તેના ઓક્સાઇડ કે ઓક્સો એસિડમાં +1 કે +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવે. નેક્સ્ટ, જુદા જુદા સંયોજનો. હાઇડ્રાઇડ, સમૂહમાં ઉપરથી નીચે જઈએ તેમ તેમ હાઇડ્રાઇડ સંયોજનની સ્થાયીતા ઘટતી જાય. બંધ વિયોજન એન્થાલ્પી ઘટતી જશે. હાઇડ્રાઇડ સંયોજનની સ્થાયીતા ઘટતી જશે. બંધ વિયોજન એન્થાલ્પી પણ ઘટતી જશે. બેઝિકતા પણ ઘટતી જશે. રિડક્શન કર્તા તરીકેની પ્રબળતા વધતી જશે. રિડક્શન કર્તા તરીકેની પ્રબળતા વધતી જશે. એ મુજબનું આપણે માહિતી મેળવી ગયા. ઓક્સિડેશન આંક -3 +3 અને +5 માંથી +3 અને +5 ધરાવતા ઓક્સાઇડ સંયોજનો છે એ સમૂહ નંબર 15ના તત્વો બનાવશે. E2O3 અને E2O5. એમાંથી E2O3 કરતાં E2O5 પ્રકારના ઓક્સાઇડની એસિડિકતા વધુ જોવા મળે છે. સમૂહમાં ઉપરથી નીચે જાય તો E2O3 પ્રકારના ઓક્સાઇડ સંયોજનની એસિડિકતા ક્રમશઃ ઘટતી જશે. હેલાઇડ સંયોજનો તો EX3 અને EX5 પ્રકારના સંયોજનો હેલાઇડની અંદર બનશે. હેલાઇડ માટે બનશે. ટ્રાયહેલાઇડ અને પેન્ટાહેલાઇડ. ટ્રાયહેલાઇડ અને પેન્ટાહેલાઇડ સંયોજનો બનશે. એમાંથી બિસ્મથ માટે એક ટ્રાયહેલાઇડ સંયોજન જાણીતું છે. ટ્રાયહેલાઇડ સંયોજન જાણીતું છે. પેન્ટાહેલાઇડ બનાવતા નથી. કયું ટ્રાયહેલાઇડ સંયોજન જાણીતું છે તમે જોઈ ગયા. ટેક્સ્ટબુકમાં અમુકના ભૂલ હોય. ટેક્સ્ટબુકમાં ભૂલ હોય. BF3 નહીં, BIF3 હેલાઇડ સંયોજનમાં એક આવે છેલ્લે સ્થાયી જોવા મળે છે. સુધારો કરી નાખ્યો. નાવ આગળ ભણીએ. નાઇટ્રોજન. નાઇટ્રોજનના બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો જોઈ ગયા. એમોનિયા. એમોનિયાની બનાવટ જોઈ ગયા. ફરીથી યુરિયા. યુરિયા પાણી સાથે પ્રક્રિયા કરશે. એમોનિયમ કાર્બોનેટ એનું વિઘટન થશે એટલે સળશે એટલે એમાંથી નિપજ તરીકે એમોનિયા મળે છે. લેબોરેટરીની અંદર એમોનિયા બનાવવા માટે એમોનિયમ ક્ષાર, એની કોસ્ટિક સોડા કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં. દાખલા તરીકે NH4Cl કે NH4 એની સાથેની પ્રક્રિયા કરવામાં આવશે એટલે એની મદદથી એમોનિયા NH3 બનાવી શકાશે. ઔદ્યોગિક રીતે કે મોટા પાયા પર હેબર પદ્ધતિ દ્વારા એમોનિયા બનાવવામાં આવે છે. N2 + H2 એમાંથી બનશે NH3. ચોક્કસ તાપમાન અને દબાણે, દબાણ ખૂબ જ ઊંચું જોવે, 212 દબાણ કે 200 × 10⁵ પાસ્કલ દબાણ, 773 જેટલા કેલ્વિન તાપમાને આયન ઓક્સાઇડ એની સાથે K2O કે Al2O3 જેવા ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવશે જે પ્રવર્ધક તરીકે વર્તે છે.
ઉદ્દીપકની સક્રિયતા વધારે છે એ મુજબ એમોનિયા બનાવવામાં આવશે. ચાલો નેક્સ્ટ હવે આગળ એમોનિયા એની બનાવટ જોઈ. હવે ત્યાર પછી એના ગુણધર્મો. એમોનિયાના ગુણધર્મ. એમોનિયા તીવ્ર વાસવાળો રંગહીન વાયુ છે. તીવ્ર વાસ ધરાવે છે. મરચા શેકા હોય ને જે વાસ આવે તો એ તીવ્ર વાસ કહેવાય. ઉધરસ ખાવા માટે ચડી જાય નાકમાં, એ તીવ્ર વાસ. એવી જ રીતના એમોનિયા પણ તીવ્ર વાસ ધરાવશે, મંદ વાસ ધરાવતો નથી. તેનું ઠાર બિંદુ ફ્રીઝિંગ પોઈન્ટ અને ઉત્કલન બિંદુ. ઠાર બિંદુ છે 198.4 કેલ્વિન અને ઉત્કલન બિંદુ 239.7 કેલ્વિન જોવા મળે છે. પાણીની જેમ ઘન અને પ્રવાહી અવસ્થામાં તે હાઇડ્રોજન બંધ ધરાવી શકે છે. NH3ના અણુની અંદર હાઇડ્રોજન અને વિદ્યુત ઋણ નાઇટ્રોજન રહેલો છે. એટલે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે હાઇડ્રોજન બંધ ઘન અને પ્રવાહી અવસ્થામાં જોવા મળશે. ઘન અને પ્રવાહી અવસ્થામાં આ જે બંધ ધરાવશે નાઇટ્રોજન પરમાણુ હાઇડ્રોજન પરમાણુ વચ્ચેનો, એવો હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલો છે. જેના કારણે તેને ગલનબિંદુ ઉત્કલન બિંદુના મૂલ્યો આણ્વીય દળના આધારે, આણ્વીય દળ જે પ્રમાણે જોવા મળે છે નાઇટ્રોજન માટે કેટલું આણ્વીય દળ થાય 17. તો એ ના અનુસંધાને છે એ ગલનબિંદુ ઉત્કલન બિંદુના મૂલ્યો છે એ વધુ જોવા મળે છે. એમોનિયાનો અણુ છે ત્રિકોણીય પિરામિડલ આકાર ધરાવે છે. ત્રિકોણીય પિરામિડલ આકાર ધરાવતો હોય એવો એમોનિયાનો અણુ છે, જેના નાઇટ્રોજન ઉપર છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. નાઇટ્રોજન છે એ ત્રિકોણીય પિરામિડમાં ઉપરની તરફ રહેલો છે. નાઇટ્રોજન છે એ ત્રિકોણીય પિરામિડની અંદર છે એ ઉપરની તરફ છે એ રહેલો છે. એ મુજબનો આકાર છે એ ધરાવશે નાઇટ્રોજન 3 હાઇડ્રોજન સાથે જોડાઈને. બંધારણ બાજુમાં બતાવેલો છે. જુઓ એ મુજબ છે એ 3 બંધકારક NH વચ્ચેના 3 બંધ 1, 2 અને 3 બંધ બનશે અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એમોનિયાનો અણુ છે એ ધરાવશે. એની બંધ લંબાઈ નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે 101.7 pm જેટલી જોવા મળે છે. બંધ કોણ 107.8 અંશ જેટલો જોવા મળે છે. 107.8 અંશ જેટલો જોવા મળશે. 107 અંશને 48 મિનિટ જેટલો છે એ જોવા મળશે. એમોનિયા વાયુ પાણીમાં વધુ દ્રાવ્ય હોય છે. એમોનિયા પાણીમાં ઘણું બધું દ્રાવ્ય થઈ જશે. નાઇટ્રોજન જેમ ઓછી દ્રાવ્યતા ધરાવતો નથી. નાઇટ્રોજનની દ્રાવ્યતા ઓછી. OH માઇનસ આયન બનવાને કારણે તેનું એમોનિયા પાણીમાં જશે અને બેઝિક છે એટલે OH માઇનસ આયન બનવાને કારણે તેનું જલીય દ્રાવણ નિર્બળ બેઝિક હોય છે. NH3 પાણીમાં જ્યારે દ્રાવ્ય થાય તો NH3 પ્લસ H2O તો બનાવશે NH4 પ્લસ અને OH માઇનસ. એટલે આ દ્રાવણ છે બેઝિક હોય, એમોનિયાનું જલીય દ્રાવણ. તે એસિડ સાથે એમોનિયમ ક્ષાર બનાવશે. એસિડ સાથે જોડાય એટલે એમોનિયમ ક્ષાર બનાવે છે. NH3 દાખલા તરીકે HCl સાથેની પ્રક્રિયા કરશે. NH3 પ્લસ HCl તો એની મદદથી બનશે NH4Cl. એમોનિયમ ક્ષાર બન્યો. NH3H2SO4 સાથે પ્રક્રિયા કરે કે એમોનિયમ સલ્ફેટ. NH3HNO3 સાથે પ્રક્રિયા કરે એમોનિયા HNO3 નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા કરશે એટલે એમાંથી નિપજ બનાવશે એમોનિયમ નાઇટ્રેટ. આ પ્રમાણે એમોનિયમ ક્ષાર બનશે. એક નિર્બળ બેઝ તરીકે ઘણી બધી ધાતુઓના ક્ષારના દ્રાવણમાંથી તેના હાઇડ્રોક્સાઇડ સંયોજનો, પાણી સાથે દ્રાવણ બનેલું છે એટલે હાઇડ્રોક્સાઇડ સંયોજન, તે એસિડ સાથે ક્ષાર બનાવે છે કે NH4Cl, NH4SO4 વગેરે. એક નિર્બળ બેઝ તરીકે ઘણી બધી ધાતુના ક્ષારના દ્રાવણમાંથી તેના હાઇડ્રોક્સાઇડ સંયોજનોને અવક્ષેપિત કરે છે. બેઝ તરીકે ધાતુના જે ક્ષારના દ્રાવણ હશે, દાખલા તરીકે ધાતુનો ક્ષાર છે ઝિંક સલ્ફેટ, તો એ ધાતુ ક્ષારના દ્રાવણમાંથી એમોનિયમ હાઇડ્રોક્સાઇડ છે એ
ધાતુના હાઇડ્રોક્સાઇડ અવક્ષેપિત કરે છે. ઝિંક સલ્ફેટ એની એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે એમાંથી બનશે ઝિંક હાઇડ્રોક્સાઇડ. સફેદ અવક્ષેપ મળે, અદ્રાવ્ય છે એટલે છૂટો પડી જશે. એમોનિયમ સલ્ફેટ મુક્ત થશે તો એ અવક્ષેપિત કરે છે. FeCl3 ક્ષાર છે આયર્નનો, એની એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે Fe2O3 XH2O ના કથાય અવક્ષેપ મળશે. એટલે આ પ્રમાણે ધાતુના ક્ષારમાંથી બેઝિક દ્રાવણ છે એટલે ધાતુના હાઇડ્રોક્સાઇડ તરીકે ધાતુને અવક્ષેપિત કરતા જોવા મળે છે, અથવા તો જળયુક્ત ઓક્સાઇડ સંયોજનો છે એ અમુક કિસ્સાની અંદર બનશે. અમુક કિસ્સાની અંદર જળયુક્ત ઓક્સાઇડ સંયોજનો બનશે. અહીં Fe છે એવું ઉદાહરણ આપેલું છે એટલે એ મુજબના સંયોજનો બનતા જોવા મળશે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા સાથે. એટલે એમોનિયા એસિડ સાથે બનાવશે એમોનિયમ ક્ષાર, પાણી સાથે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, ધાતુના ક્ષારના દ્રાવણ સાથે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એટલે એમોનિયાનું જલીય દ્રાવણ એ બેઝિક તરીકે ધાતુના હાઇડ્રોક્સાઇડ અથવા તો અમુક કિસ્સામાં ઓક્સાઇડ તરીકે અવક્ષેપિત કરે છે. એમોનિયા અણુના નાઇટ્રોજન પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી તેને લુઈસ બેઝ બનાવે છે. NH3 એમોનિયાના અણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જે હાજરી છે એ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની ક્ષમતા ધરાવે છે અને એના કારણે છે તે લુઈસ બેઝ તરીકેનો ગુણધર્મ છે એ ધરાવશે. લુઈસ બેઝ તરીકેનો ગુણધર્મ ધરાવશે. કોણ? એમોનિયા. લુઈસ બેઝ તરીકે એમોનિયા છે એ વર્તતા જોવા મળે છે. ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરાય અને ધાતુ આયનો સાથે છે આ પ્રમાણે બંધ બનાવશે અને એવા સંકીર્ણ સંયોજન બનાવશે જેનો અનુપ્રયોગ Cu+2 Ag+ જેવા ધાતુ આયનની પરખ માટે થાય છે. એટલે આ જે સંકીર્ણ સંયોજન બનશે તો એની મદદથી Cu+2 કે Ag+ જેવા ધાતુ આયનની પરખ થઈ શકે છે. દાખલા તરીકે Cu+2 કોઈ પણ સંયોજનમાં હશે તેની પરખ કરવી હોય તો Cu નો રંગ છે વાદળી છે, એમોનિયા ઉમેરવામાં આવે એટલે ઘેરા વાદળી રંગનું CuNH3 એવું સંકીર્ણ સંયોજન બનાવે છે એટલે પુષ્ટિ થઈ શકે Cu+2 ની. Ag હશે તો રંગવિહીન છે, Ag છે એ રંગવિહીન છે, AgCl છે એ સફેદ અવક્ષેપ ધરાવે છે. હવે આ AgCl ની અંદર NH3 ઉમેરવામાં આવે તો સફેદ અવક્ષેપ ગાયબ થઈ જાય એટલે કે સફેદ અવક્ષેપ છે એ દૂર થાય છે, રંગવિહીનમાં રૂપાંતર થઈ જાય. રંગવિહીનમાં રૂપાંતર થતા જોવા મળે છે. તો એક સંયોજન છે ધાતુ આયન છે એની પરખ થઈ શકે છે. AgNH3 આવું સંયોજન છે બનીને Ag સંકીર્ણ સંયોજન છે એની મદદથી જાણી શકાય કે સફેદ રંગ વયો ગયો છે એટલે Ag મિશ્રણમાં હાજર હોવું જોઈએ, સિલ્વર હાજર હોવું જોઈએ. આ પ્રમાણેના ગુણધર્મો એમોનિયાના. ફરીથી એક વખત એમોનિયા પાણીમાં દ્રાવ્ય થશે, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ બનાવશે એનું જલીય દ્રાવણ. એમોનિયા એસિડ સાથે પ્રક્રિયા કરશે એટલે કે એમોનિયમ ક્ષાર બનાવશે, એમોનિયમ ક્લોરાઇડ, એમોનિયમ સલ્ફેટ, એમોનિયમ નાઇટ્રેટ કોઈ પણ એસિડ સાથે, એમોનિયમ એસિડિક એસિડ સાથે પ્રક્રિયા કરીને નિર્બળ બેઝ તરીકે ધાતુના ક્ષારના દ્રાવણમાંથી હાઇડ્રોક્સાઇડ સંયોજન તરીકે કેટલાક કિસ્સામાં ઓક્સાઇડ જળયુક્ત ઓક્સાઇડ સંયોજન તરીકે એ ધાતુને અવક્ષેપિત કરે છે, એ ધાતુને છૂટી કરશે. ત્યાર પછીનો ગુણધર્મ નેક્સ્ટ એમોનિયા છે એની સાથે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે એટલે એ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરીને લુઈસ બેઝ બને છે. એને કારણે છે ધાતુ આયનો સાથે બંધ બનાવે છે અને ધાતુ આયનો સાથે બંધ બનાવીને સંકીર્ણ સંયોજનમાં રૂપાંતર કરી શકે છે. એને કારણે કેટલીક ધાતુની પરખ થઈ શકે છે. જે કલર દર્શાવતી અથવા તો કલર હોય દૂર થતો હોય. Cu+2 વાદળી રંગ બનાવે છે, એમોનિયા સાથે સંકીર્ણ સંયોજન બનાવશે એને કારણે વાદળી રંગ ઘેરો થાય છે. તો કોપર Cu+2 ની પરખ થઈ શકે છે. AgCl સફેદ રંગ ધરાવે છે, એમાંથી Ag પરખ કરવી, Ag ની ખાતરી કરવી તો એના માટે એમોનિયા ઉમેરવામાં એટલે રંગવિહીન થશે.
ફરીથી એજીની પરખ થઈ શકે છે. હવે એમોનિયાનો ઉપયોગ નાઇટ્રોજનયુક્ત જુદા જુદા ખાતરોમાં બહોળા પ્રમાણ થાય છે. કયા ખાતરો? તો એમોનિયમ નાઇટ્રેટ, યુરિયા, એમોનિયમ ફોસ્ફાઇડ, એમોનિયમ સલ્ફેટ, આવા ખાતરો બનાવવા માટે એમોનિયાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. તથા નાઇટ્રોજન કેટલાક અકાર્બનિક સંયોજનના ઉત્પાદનમાં પણ વપરાય છે. કેટલાક અકાર્બનિક સંયોજનનો જે નાઇટ્રોજન ધરાવતા હોય એવા સંયોજનના ઉત્પાદનમાં પણ એમોનિયા અગત્યનો છે. જેમાં નાઇટ્રિક એસિડ સૌથી અગત્યનું સંયોજન છે. આવું નાઇટ્રોજન ધરાવે એવું અકાર્બનિક સંયોજન, તો નાઇટ્રિક એસિડ HNO3 બનાવવા માટે એમોનિયાનો ઉપયોગ થાય તે મહત્વનું સંયોજન છે નાઇટ્રિક એસિડ. પ્રવાહી એમોનિયા પ્રશીતક તરીકે પણ ઉપયોગી થાય છે. પ્રવાહી એમોનિયા શીતક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પ્રશીતક તરીકે એનો ઉપયોગ થતો જોવા મળે છે. એટલે એમોનિયા તેના ઉપયોગો, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો અને એની બનાવવા માટેની પદ્ધતિ. એમોનિયાની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગો સમજાવો. 4 માર્કમાં પ્રશ્ન પૂછી શકે. એટલે આ મુજબનો ક્વેશ્ચન છે, તૈયાર કરી નાખજો. ઓબ્જેક્ટિવ તો ગમે ત્યાંથી પૂછી શકે, તમને ખ્યાલ જ છે. નેક્સ્ટ, શા માટે NH3 લૂઇસ બેઝ તરીકે વર્તે છે? ઉકેલ આપવાનો છે તમારે. પછી એમોનિયાના મહત્તમ ઉત્પાદન માટે જરૂરી પરિસ્થિતિ દર્શાવો. પ્રક્રિયા પરિસ્થિતિ શું છે વધુમાં વધુ ઉત્પાદન મેળવવું હોય તો? Cu+2 દ્રાવણ સાથે એમોનિયા કેવી રીતે પ્રક્રિયા કરે છે? આ ત્રણેય ક્વેશ્ચનના ઉત્તર તમારે હોમવર્કમાં લખવાના છે. એમોનિયા, એના માટે 3 ક્વેશ્ચન છે. ફરીથી લખાણ સંબંધી પ્રશ્ન 7.4, 7.5 અને કોયડા નંબર 7.4 આ હોમવર્કમાં લખીને મોકલવાના છે તમારે. આજે જ છે એ લેક્ચર જોવો, પછી હોમવર્ક છે એ મોકલવાનું થશે. હવે નેક્સ્ટ, નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજનો. નાઇટ્રોજનના ઓક્સાઇડ કયા કયા છે? નાઇટ્રોજન જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓમાં અનેક ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. આગળ ઓક્સિડેશન અવસ્થા માટે જોઈ ગયા, -3, +3, +5. ઓક્સાઇડ સંયોજનોમાં નાઇટ્રોજન છે એ પ્લસ ઓક્સિડેશન અવસ્થા ધરાવે. આ ઉપરાંત ઓક્સાઇડમાં +1, +2 કે +4 ઓક્સિડેશન આંક પણ ધરાવે તેવું આગળ માહિતીમાં શીખી ગયા છે. ફરીથી જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા ધરાવે એવા ઓક્સાઇડ સંયોજનો નાઇટ્રોજન બનાવશે. એના નામ, સૂત્ર અને બનાવવા માટેની પદ્ધતિ અને ભૌતિક ગુણધર્મ દેખાવમાં કેવો જોવા મળે છે તે કોષ્ટકની અંદર બતાવવામાં આવેલું છે. જોઈએ આપણે. નાઇટ્રોજનનો ઓક્સાઇડ N2O ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ તરીકે પણ ઓળખાય છે. ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા યુપીએસસી નામ તરીકે નાઇટ્રોજન કૌંસમાં એનો ઓક્સિડેશન આંક 1, નાઇટ્રોજન કૌંસમાં ઓક્સિડેશન આંક 1 ઓક્સાઇડ, એ પ્રમાણે આવશે. હવે આ નાઇટ્રોજનના ઓક્સિડેશન આંક +1 છે. બનાવવા માટેની પદ્ધતિ, એમોનિયમ નાઇટ્રેટ એને ગરમ કરવામાં આવશે એટલે N2O નાઇટ્રસ ઓક્સાઇડ સંયોજન છે એ બનશે N2O. રંગવિહીન અને તટસ્થ વાયુ છે. નાઇટ્રોજન મોનોક્સાઇડ NO નાઇટ્રિક ઓક્સાઇડ. સોડિયમ નાઇટ્રાઇટની FeSO4 H2SO4 સાથેની પ્રક્રિયા દરમિયાન સોડિયમ નાઇટ્રાઇટ NaNO2 ની FeSO4 અને H2SO4 સાથેની પ્રક્રિયા દરમિયાન આ પ્રમાણેનો આયન સલ્ફેટ જેમાં ઓક્સિડેશન આંક +2 છે એનું રૂપાંતર +3, ઓક્સિડેશન આંક +2 માંથી +3 થશે. ઓક્સિડેશન થશે ત્યારે છે એ NO નાઇટ્રોજન મોનોક્સાઇડ છે એ બનશે. નાઇટ્રોજન મોનોક્સાઇડ બનતો જોવા મળે છે. સોડિયમ છે NaHSO4 તરીકે દૂર થાય. રંગવિહીન અને તટસ્થ વાયુ છે. ઓક્સિડેશન આંક +1 અને +2 એટલે કે ઓછા ઓક્સિડેશન આંક ધરાવે એવા વાયુઓ છે એ તટસ્થ જોવા મળશે, સાથે સાથે રંગવિહીન છે. જેનો ઓક્સિડેશન આંક +1 અને +2 છે એ વાયુઓ છે એ તટસ્થ જોવા મળે છે. આગળ જોઈ ગયા N2O3 એસિડિક છે, N2O5 એના કરતાં વધુ એસિડિક છે.
તો આ વાયુ છે એ વધુ પ્રમાણમાં છે એ ઓક્સિડેશન આંક જેનો +1 કે +2 છે એસિડિક જોવા મળશે નહીં, તટસ્થ જોવા મળે છે અને રંગવિહીન છે, યાદ રાખજો. નેક્સ્ટ ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ N2O3 ઓક્સિડેશન આંક થશે +3. નાઇટ્રોજન કૌંસમાં 3 ઓક્સાઇડ એ પ્રમાણે પણ લખી શકાય. NO આગળ જે બનાવવામાં આવ્યો NO ની બનાવટ જે થઈ એ NO ની બનાવટ સોડિયમ નાઇટ્રાઇટમાંથી બનાવવામાં આવેલો છે. તો NO નો ઉપયોગ કરીને N2O3 બનાવી શકાય છે. NO અને N2O4 ની 250 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરી એટલે N2O3 બનશે. વાદળી રંગનો ઘન પદાર્થ છે. વાદળી રંગનો કેવો પદાર્થ છે? ઘન. સાથે સાથે +3 કરતાં વધુ ઓક્સિડેશન આંકવાળા બધાય નાઇટ્રોજનના ઓક્સાઇડ એસિડિક જોવા મળશે. એટલે અહીંયા છે એનો સ્વભાવ એસિડિક હશે. નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2 લેડ નાઇટ્રેટ PbNO3 ટ્વાઇસ ને ગરમ કરવામાં આવે 673 કેલ્વિન તાપમાન એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ બને છે. કથ્થાઈ રંગનો આ વાયુ છે. પાછો કથ્થાઈ રંગનો વાયુ છે, એસિડિક સ્વભાવ ધરાવશે. ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ N2O4 NO2 લેડ નાઇટ્રેટનો બનાવવામાં આવ્યો છે. એને ગરમ કરવામાં આવે અને ઠંડો કરવામાં આવે એટલે એની અંદર ફેરફાર થશે. NO2 ને ગરમ કરવામાં આવે અને ઠંડો કરવામાં આવે એટલે એની અંદર છે એ ફેરફાર થશે. NO2 ને ઠંડો પાડવામાં આવશે એટલે એનું રૂપાંતર N2O4 ની અંદર થશે. NO2 ને ઠંડો પાડવામાં એટલે N2O4. ફરીથી એને ગરમ કરવામાં આવે એટલે NO2 માં રૂપાંતર થઈ જાય. NO2 માં રૂપાંતર થઈ જાય એટલે N2O4 બનાવવા માટે નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2 ને ઠંડો કરવાનો રહેશે એટલે N2O4 માં બનશે. રંગવિહીન ઘન પદાર્થ છે અથવા તો પ્રવાહીમાં હોય છે અને એસિડિક સ્વભાવ ધરાવશે. એસિડિક સ્વભાવ ધરાવશે. ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ N2O5 નાઇટ્રોજન કૌંસમાં 5 પછી ઓક્સાઇડ IUPACના માપ પ્રમાણ થશે. ઓક્સિડેશન આંક 5 ધરાવશે. નાઇટ્રિક એસિડ HNO3 ની P4O10 ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ સાથેની પ્રક્રિયા દરમિયાન HPO3 છૂટું થઈને નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ અથવા ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ બને છે. N2O5 એસિડિક જોવા મળશે. રંગવિહીન ઘન પદાર્થ છે. રંગવિહીન ઘન પદાર્થ અને એસિડિક સ્વભાવ ધરાવશે. કેવો સ્વભાવ ધરાવે છે? એસિડિક સ્વભાવ ધરાવશે. +3 ઓક્સિડેશન અવસ્થા કરતાં વધુ ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનમાં એક પદાર્થ એવો છે જે વાયુ છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. +4 ઓક્સિડેશન આંક ધરાવે છે એક વાયુ છે. બાકી +1 +2 તો એ વાયુ જોવા મળશે. બીજી રીતે યાદ રાખવું હોય નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે એ વાયુ છે. એક જ નાઇટ્રોજનનો ઓક્સાઇડ છે એ વાયુ છે જે એસિડિક સ્વભાવ ધરાવે. વાયુ તો જોવા મળશે પણ એસિડિક સ્વભાવ ધરાવે એવો નાઇટ્રોજનનો એક જ ઓક્સાઇડ છે એ વાયુ સ્વરૂપમાં હશે તો એ NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2 એક જ એવો છે જે એસિડિક સ્વભાવ ધરાવે અને વાયુ સ્વરૂપ છે. એટલે +3 ઓક્સિડેશન આંક કરતાં વધુ ઓક્સિડેશન આંકવાળામાં એક આ વાયુ સ્વરૂપ ધરાવશે. એને ખાસ યાદ રાખજો. આ મુજબ નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજનો કેવી રીતના બનાવવામાં આવે છે એની રાસાયણિક પ્રક્રિયા ફરીથી નાઇટ્રોજન N2O ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ અથવા તો નાઇટ્રસ ઓક્સાઇડ એમોનિયમ નાઇટ્રેટને ગરમ કરવામાં આવે. એમોનિયમ નાઇટ્રેટ સામાન્ય રીતે મોટાભાગના છે નાઇટ્રેટ કે નાઇટ્રાઇટ સંયોજનમાંથી બનાવવામાં છે. એમોનિયમ નાઇટ્રેટને ગરમ કરવામાં આવે એટલે ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ બનશે. સોડિયમ નાઇટ્રાઇટની FeSO4 સાથેની પ્રક્રિયા કરવામાં આવે સાથે H2SO4 ઉમેરવામાં આવશે એટલે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ NHSO4 Fe2SO4 થ્રાઇસ Feનું ઓક્સિડેશન થશે સાથે NO નાઇટ્રિક ઓક્સાઇડ બનશે. રંગવિહીન તટસ્થ વાયુ બને છે એ તટસ્થ છે. ત્યાર પછી ડાયનાઇટ્રોજન
ટ્રાયોક્સાઇડ NOની N2O4 સાથેની પ્રક્રિયા દરમિયાન N2O3 બને. લેડ નાઇટ્રેટ, આગળ સોડિયમ નાઇટ્રેટ આવ્યો હતો, એમોનિયમ નાઇટ્રેટ આવ્યો હતો, હવે લેડ નાઇટ્રેટ. લેડ નાઇટ્રેટને ગરમ કરવામાં આવે 673 કેલ્વિન તાપમાન એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2 બનશે. NO2ને ઠંડો પાડવામાં આવે એટલે N2O4 બનશે. N2O4 ને ગરમ કરવામાં આવે એટલે NO2 બનશે. નાઇટ્રિક એસિડ HNO3ની ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ P4O10 સાથેની પ્રક્રિયા કરવામાં આવે HPO3 અને નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ કે નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ બને છે. આ મુજબની પ્રક્રિયા નાઇટ્રોજનના ઓક્સાઇડ માટે, એના ગુણધર્મો માટે અને એના ઓક્સિડેશન આંક જોઈ ગયા. હવે ત્યાર પછી ડાયનાઇટ્રોજન, ટ્રાયોક્સાઇડ, પેન્ટોક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ બધાના બંધારણો આપવામાં આવેલા છે. બંધારણોનો નવા સિલેબસ અત્યાર પ્રમાણે જે ફેરફાર આવેલો છે NCERTમાં, ગુજરાત બોર્ડમાં પણ મેજોરિટી દૂર કરવામાં આવશે. એટલે અત્યારે આપણે આ સંયોજનના સૂત્રો, બંધારણીય સૂત્રો ભણવાના નથી. બંધારણીય સૂત્રો આપણે ભણવાના નથી. જો ગુજરાત બોર્ડવાળા દૂર ન કરે તો પાછળથી જોઈ લઈશું. હમણાં થોડાક ટાઈમમાં આવી જશે નિર્ણય. તો આ પ્રમાણેના સંયોજનો છે, શીખી ગયા. હવે એમાંથી NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ શા માટે ડાયમર બનાવે છે? તો NO2ની એકી સંયોજકતા ઇલેક્ટ્રોન સંખ્યા ધરાવે છે. NO2નું બંધારણ જોઈએ. NO2 માટે બંધારણ છે આ પ્રમાણે છે. એટલે NO2નું બંધારણ ધ્યાનમાં રાખો. એકી સંખ્યામાં સંયોજકતા ઇલેક્ટ્રોન છે એ ધરાવે છે. તે વિશિષ્ટ વિષમ અણુ તરીકે વર્તે છે. જેથી ડાયમરાઇઝેશન થઈ દ્વિ અણુ તરીકે વર્તે. એની મદદથી છે એ બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન ધરાવતા સ્થાયી N2O4માં રૂપાંતર થશે. એટલા માટે સામાન્ય રીતે ડાયમર બનાવતો જોવા મળે. સ્થાયી અણુમાં રૂપાંતર થાય એટલે ડાયમર બનાવશે. N2O5માં નાઇટ્રોજનની સહસંયોજકતા કેટલી છે? આ પણ હોમવર્કમાં લખવાનું છે. હોમવર્કમાં આ પણ એક લખાણ સંબંધી પ્રશ્ન તમારે લખવાનો છે. ચાલો આગળ. નાઇટ્રિક એસિડ, HNO3 નાઇટ્રિક એસિડ, એની બનાવટ, ગુણધર્મો. અત્યારે આપણે બનાવટ શીખીશું. HNO3 નાઇટ્રિક એસિડ બનાવવા માટે નાઇટ્રોજનનું સંયોજન છે H2N2O2 હાઇપોનાઇટ્રસ એસિડ H2N2OT. બનાવટ માટે પહેલાં છે એ કયા કયા નાઇટ્રોજનના ઓક્સો એસિડ સંયોજન બને છે એના નામ જોઈ લઈએ. નાઇટ્રોજન છે ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે ઓક્સો એસિડ બનાવે છે. એમાંથી નાઇટ્રિક એસિડ છે અગત્યનો છે. તો એમાંથી એક નાઇટ્રોજનનો હાઇપોનાઇટ્રસ એસિડ, નાઇટ્રસ એસિડ અને નાઇટ્રિક એસિડ એવા 3 ઓક્સો એસિડ સંયોજનો છે મુખ્ય છે. એમાંથી HNO3 મહત્ત્વનો છે. તો એ HNO3ની બનાવટ આપણે જોઈશું. અત્યારે HNO3 નાઇટ્રિક એસિડની બનાવટ જોવાની છે. પ્રયોગશાળામાં નાઇટ્રિક એસિડ છે કાચની વક્ર નળીની અંદર KNO3 પોટેશિયમ નાઇટ્રેટ, KNO3 પોટેશિયમ નાઇટ્રેટ, એની સોડિયમ નાઇટ્રાઇટ અને સોડિયમ નાઇટ્રેટ એવા 2 સંયોજન. નાઇટ્રોજનના ઓક્સાઇડ બનાવવા માટે આગળ આવ્યું સોડિયમ નાઇટ્રાઇટ NaNO2. NO બનાવવા માટે છે એનો ઉપયોગ કરવામાં આવ્યો. અહીંયા છે એ તમારે NaNO3 સોડિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરવાનો છે. KNO3 પોટેશિયમ નાઇટ્રેટ અથવા NaNO3 બેમાંથી ગમે તે લઈ શકો. એની સાંદ્ર H2SO4 સાથે ગરમ કરવામાં આવે એટલે નાઇટ્રિક એસિડ બનાવી શકાય લેબોરેટરીમાં. સોડિયમ નાઇટ્રેટ અથવા પોટેશિયમ નાઇટ્રેટની H2SO4 સાથે પ્રક્રિયા કરી કે સોડિયમ કે પોટેશિયમ હાઇડ્રોજન સલ્ફેટ બનશે અને નાઇટ્રિક એસિડ મુક્ત થાય. KNO3 લેવામાં આવેલો હું H2SO4 સાથે પ્રક્રિયા કરીને KHSO4 અને HNO3 મુક્ત થશે. આ પ્રમાણે લેબોરેટરીમાં બનાવી શકાય છે.
મોટા પાયા ઉપર આ પ્રમાણે બનાવવામાં આવતો નથી, મોંઘો પડે છે. તો એના માટેની ચોક્કસ પ્રક્રિયા છે, એને કહેવામાં છે ઓસ્વાલ્ડ પ્રક્રમ. ઓસ્વાલ્ડ વિધિ દ્વારા નાઇટ્રિક એસિડનું ઔદ્યોગિક ઉત્પાદન કરવામાં આવે છે. ઓસ્વાલ્ડ પદ્ધતિ, ઓસ્વાન પદ્ધતિ નહીં, ઓસ્વાલ્ડ પ્રક્રમ દ્વારા બનાવવામાં આવે છે. આ પદ્ધતિ વાતાવરણીય ઓક્સિજન દ્વારા NH3 એમોનિયાના ઉદ્દીપકીય ઓક્સિડેશન ઉપર આધારિત છે. એટલે કે વાતાવરણની હાજરીમાં એમોનિયાનું ઉદ્દીપકીય ઓક્સિડેશન કરવામાં આવશે, ઓક્સિજન ઉમેરાશે એમોનિયાની અંદર, ઉદ્દીપકીય ઓક્સિડેશન કરવામાં આવે છે વાતાવરણમાં. NH3 એમોનિયા એનું હવાની હાજરીમાં, હવામાંથી ઓક્સિજન મળશે. PTRH ગોઝ ઉદ્દીપક લેવામાં આવશે. પ્લેટિનમ PT રેનિયમ ગોઝ ઉદ્દીપક મતલબ પ્લેટિનમ અને રેનિયમની તારની જાળી બનાવવામાં આવે. આ તારની જાળી હશે એને ગોઝ ઉદ્દીપક કહેવામાં આવે. એમોનિયા આ પ્રમાણેનો ઉદ્દીપક છે એ એમોનિયામાં વચ્ચે રાખવામાં આવશે. આ ગોઝ ઉદ્દીપક થયો. તારની જે જાળી બનાવવામાં આવી તે આ ઉદ્દીપક એમોનિયાની અંદર મૂકવામાં આવશે. વાતાવરણમાં એટલે કે હવામાં ખુલ્લામાં છે એ 500 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે. 9 બાર દબાણે એમોનિયા વાયુ પસાર કરવામાં આવશે. 9 બાર દબાણે એમોનિયા વાયુ છે પસાર કરવામાં આવે છે. વાતાવરણનો ઓક્સિજન છે, હવાનો ઓક્સિજન છે એ NH3 એમોનિયા સાથે પ્રક્રિયા કરશે એટલે એનું રૂપાંતર કરશે NO ની અંદર. એનું રૂપાંતર NO નાઇટ્રિક ઓક્સાઇડમાં થશે. આ રીતે ઉત્પન્ન થયેલો નાઇટ્રિક ઓક્સાઇડ ઓક્સિજન સાથે જોડાઈને નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય. ફરીથી આગળ પ્રક્રિયા કરશે, મધ્યસ્થી છે NO મળશે, ઓક્સિજન એની અંદર હાજર હશે. વધુ પ્રક્રિયા કરીને નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2 બનાવશે. આ નાઇટ્રોજન ડાયોક્સાઇડને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે. NO2 H2O પાણીની અંદર દ્રાવ્ય કરવામાં આવશે તો એનું રૂપાંતર છે HNO3 નાઇટ્રિક એસિડમાં થશે. નાઇટ્રોજન ડાયોક્સાઇડ તો એની H2O સાથેની પ્રક્રિયા થઈને નાઇટ્રિક એસિડ બનશે. હજુ પાછો જે NO ઉત્પન્ન થયેલો છે નાઇટ્રિક ઓક્સાઇડ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને NO2 બનાવવામાં આવે પાછો એનો ઉપયોગ કરી શકાય છે. આ રીતે ઉત્પન્ન થયેલા એનોનું પુનઃચક્રણ થાય છે, રિસાયકલ થાય છે અને પાછું છે નાઇટ્રિક એસિડ બનાવે. જલીય HNO3 નાઇટ્રિક એસિડને નિસ્યંદન દ્વારા 10 થી 68% સુધી સાંદ્ર બનાવી શકાય છે. 68% સુધી સાંદ્ર બનાવી શકાય છે. ત્યારબાદ સાંદ્ર H2SO4 સાથે નિર્જળીકરણ કરવામાં આવે એટલે પાણી દૂર થશે અને 98% સુધી સાંદ્રતા મેળવી શકાય છે. 98% સુધી સાંદ્રતા મેળવી શકાય છે. એટલે આ મુજબ નાઇટ્રિક એસિડ વધુ સાંદ્ર બનાવી શકાય છે. ફરીથી HNO3ની બનાવટ માટે એમોનિયાની હવાની હાજરીમાં O2 હવામાંથી લેવામાં આવશે, ઓક્સિડેશન પ્રક્રિયા કરવામાં આવશે. પ્લેટિનમ રેનિયમ ગોઝ ઉદ્દીપક PTRH ગોઝ ઉદ્દીપકની હાજરીમાં, ગોઝ ઉદ્દીપક મતલબ છે એની જાળી બનાવેલી હોય છે, તારની જાળી, અને ગોઝ કહેવામાં આવે છે. પ્લેટિનમ તારની જાળી છે એ બનાવીને 500 કેલ્વિન તાપમાન 9 બાર દબાણે એમોનિયા વાયુ ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવામાં આવશે. નાઇટ્રિક ઓક્સાઇડ NO બને છે. એ NO છે એ વાતાવરણના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે. ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2 બનાવશે. આ નાઇટ્રોજન ડાયોક્સાઇડને દ્રાવ્ય કરવામાં આવે પાણીમાં એટલે HNO3 નાઇટ્રિક એસિડ બનશે. આ પ્રમાણેનો નાઇટ્રિક એસિડ છે એનું નિસ્યંદન કરવામાં આવે એટલે બાકીના વાયુઓ છે, દ્રવ્યો છે છૂટા કરવામાં આવશે એટલે 68% સુધીની સાંદ્રતા ધરાવે એવો મળશે. એમાંથી પાણીને દૂર કરવામાં આવે, H2SO4 નિર્જળીકરણ કરતા તરીકે વર્તશે તો એની મદદથી 98% સુધીની સાંદ્રતા ધરાવે એવો નાઇટ્રિક એસિડ બનાવી શકાય છે. આ મુજબના નાઇટ્રિક એસિડના ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો અને એના ઉપયોગો નેક્સ્ટ લેક્ચરમાં હવે પછી આપણે જોઈશું. એટલે આ લેક્ચરમાં તમે નાઇટ્રોજનના ઓક્સાઇડ, એમોનિયા, HNO3 વિશેની જે માહિતી આવી છે તે વ્યવસ્થિત તૈયાર કરવાની છે. થેન્ક યુ વેરી મચ.